તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં જશો. આજે આપણે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ ને આજે મારે જવાનું છે બહાર. તો અત્યારે વાગે છે 5:30 અને મેં અત્યારે બ્લોગ શૂટ કર્યો છે. તો મળી આવે સીધા બહાર જ. તો પહેલાં મને એમ થયું કે હું ચા પી લઉં અને ચા પીને સીધો પછી હું મારા કામ છે તે પતાવી આવું. તો હું બેઠો છું ચા પીવા અને મળીએ સીધા હવે નાસ્તો કરીને. આ અમારો નાસ્તો છે એટલે આટલું જ. બહુ ના ખવાય અત્યારે. આપણે ફરાળિયા નથી બધા ગોળે, એટલે આપણે ખાવાનું માપમાં જ હોય. બહુ ફરાળિયા ગોળે નથી ખાતા. અમુક અમારા છે ફરાળિયા હારવાર બેવાવાળા, પણ મનમાં રાખવાનું હોય. આપણે નાસ્તો થઈ ગયો છે ને હવે આપણે નીકળી ગયા છીએ સીધા. તો ગાઈસ નાસ્તો નાસ્તો અચ્છા બાકી તમને ખબર જ છે કાયમ પોતે ગામ આખું ગોતે. क्या बोला तूने? તો બસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઢસા જવા માટે. તો મળી આવે સીધા ઢસા જઈને. બ્લોગ શૂટ નહીં થાય રસ્તામાં કારણ કે કામ છે એટલે. તો ગાઈસ ડાયરેક્ટ જ ઢસા લઈ લીધું છે કારણ કે અમે કોઈ બ્લોગ જ શૂટ નથી કર્યો કોઈ જગ્યાએ. મોસ્ટ ઓફ સીધો જ ઢસા આવીને ઊભો છું. તો આપણે હવે મળીએ સીધો રસ પીને કારણ કે મારે જે કામ છે તે કામ અમે પતાવી દઈએ ને પછી એક દોસ્તાર એવું કહે છે કે આપણે અહીંયાથી હજી બહાર જવું છે તો ડિસાઈડ કરીએ ને પછી આપણે સીધા મળીએ. તો બસ હવે રસ પીને અમે નીકળી ગયા છીએ. તો હવે અમારે જે કામ છે તે કામ પતાવવા જઈએ છીએ તો પછી આપણે મળીએ. તો અમને અહીંયા ટ્રેને ઊભા રાખી દીધા છે. 10-15 મિનિટ તમારે ત્યાં વેસ્ટ ગઈ છે. તો કાંઈ જલ્દી જે કામ છે તે કામ માટે અમારી પાસે 30 મિનિટ બાકી છે. તો જલ્દી જ અમારે અહીંયા 10 મિનિટમાં પહોંચવાનું છે કાંઈ પણ કરીને. ટ્રેન બહુ એટલે બહુ જ ધીમી ચાલતી હતી એન્ડ અમારો ટાઈમ પણ નથી. તો હવે અમે સીધા મળીએ કામ પતાવીને. તો ગાઈસ ફાઇનલી જે કામ હતું તે મારું પતી ગયું છે. તો હવે અમારો દોસ્તાર કહે છે કે આપણે જવું છે ભૂરકિયા એક મંદિર છે હનુમાન દાદાનું ત્યાં, કારણ કે આજે ને લોકોને કંઈક આજે છે ત્યાં તો પ્રોગ્રામ. તો એના માટે અમે નીકળી ગયા છીએ. તો સીધા આપણે મળીએ ત્યાં જઈને. તો જ્યાં મંદિર છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. તો હવે આપણે મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઢસા રિટર્ન એન્ડ હવે આપણે સીધા મળ્યા થોડી વાર ગામમાં જઈને.
જમીને મળ્યા. આપણે બોમ્બેથી નીકળી ગયા છીએ હવે આ ઘર જવા માટે. તો આપણે ઘર તરફ વળ્યા છીએ. અહીં તમારે ગાડી બહુ ધીમી હકાવવાની ખાસ સૂચના લખેલી છે. અને પાછળ અમારે જેઠો ચાલુ છે. समझ रहे हो क्या दिखता है. તો ગાઈસ ગુંદડા વટી ગયા છીએ તો આપણે સીધા ગરડા જઈને મળ્યા. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ગરડાના એક મંદિર પાસે એક બાપુની સેવકમાં. તો ગાઈસ કોઈ પણની મદદ કરવી એક જરૂરત વસ્તુ છે. તો અમારે આ એક ગ્રુપમાં એવી આદત છે કે કોઈ પણ જરૂરત હોય તો અમે અમારી બને એટલી હેલ્પ કરીએ છીએ ગાઈસ. તો તમે લોકો એવું ના વિચારતા કે હું તમને દેખાડું છું. ઓકે, અમારે કામ હતું એ કામ પતાવી દીધું છે એન્ડ હવે અમે જઈએ છીએ ઘરે. આપણે ગાઈસ ગરડામાં પહોંચી ગયા છીએ અને હવે આપણે તો ગેસ હું આવી ગયો છું ઘરે એન્ડ વાગ્યા છે 11:30 એન્ડ પછી હું કાંઈ બહાર ગયો નહોતો. નીચે ડેલી બેઠા હતા અમે અને હું થાકી ગયો છું. ફૂલ જ નીંદર આવે છે. સવારે 6 વાગે જાગીએ છીએ તો એના માટે. તો આપણે મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. રૂકો જરા, સબર કર. તો અમારે જે કામ હતું તે કામ માટે અમે ઢસા ગયા હતા. ઢસાથી પછી લાઠી ગયા. તો ત્યાંથી અમારો દોસ્તાર એક હતો તે એનું નામ છે આકાશ. તો એ કે આજે મારે જવું છે ભૂરખિયા એક ગામ છે ત્યાં મંદિર છે ત્યાં. તો પછી અમે ત્યાં ગયા અને ત્યાંથી સીધા જ અમે આવી ગયા છીએ ઘરે. તો હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.